પણ જે નીરજે જણાવ્યું એના પર પણ ફોકસ રાખવાનું છે. નિર્ણયને લઈને જે અસર થશે એના પર પણ એક નજર રાખીશું. પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાની આપણી સાથે જોડાઈ ગયા છે. તો આજના દિવસની સ્ટ્રેટેજી બનાવીએ. પ્રદીપ, ગુડ મોર્નિંગ. અને સેટઅપ સૌથી પહેલાં તો ગ્લોબલ માર્કેટનું સમજીએ, જેમાં યુએસ માર્કેટ તરફથી તો કંઈ ખાસા ક્યુઝ નથી, કારણ કે જૂન 10th નિમિત્તે એક માર્કેટ હોલિડે. પરંતુ યુએસ ફ્યુચર્સ જે છે આજે સવારે આપણે જોઈ રહ્યા છીએ એક મિક્સ્ડ શરૂઆત આપણને બતાવી રહ્યા છે. ખાસ કરીને ત્યારબાદ જે છે જે આપણે ફોકસ રાખવાનું છે એશિયાના બજારો તરફથી પણ એક મિક્સ સેટઅપ છે. પરંતુ ગ્લોબલ સેટઅપ જે અત્યારે આપણને બનતું દેખાઈ રહ્યું છે, તમે કઈ રીતે માની રહ્યા છો એક વ્યૂ એના પર? ગુડ મોર્નિંગ એવરીવન. તો કોઈ મેજર ક્યુઝ નથી. યુએસ ઇક્વિટી માર્કેટ બંધ હતા અને બીજા એસેટ ક્લાસીસમાં પણ કંઈ ખાસ મુવમેન્ટ નથી. ક્રૂડ ઓઇલ પણ ફ્લેટિશ રહ્યું, ડોલર ઇન્ડેક્સ અને ગોલ્ડ બધા મેજર એસેટ ક્લાસમાં ફ્લેટિશ કારોબાર જોવા મળ્યો. યુએસના ફ્યુચર્સ પણ મિક્સ છે. ડાઉ ફ્યુચર થોડાક ડાઉન છે, S&P અને નાસ્ડેક ફ્યુચર પોઝિટિવ છે. તો ત્યાં આગળ જે ટેકનોલોજી ડ્રીવન રેલી ચાલી રહી છે એ મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ રહી શકે. મીનવાઇલ આપણે ત્યાં જીએસટી કાઉન્સિલની મિટિંગ આવી રહી છે, એની પણ નજર રહેશે અને ગ્લોબલ ક્યુઝ લાર્જલી ડોમિનેટ કરશે. અને મારા હિસાબે આજે તો ગ્લોબલ ક્યુઝમાં પણ મેઇન મધર માર્કેટ બનશે. તો આપણા જ ક્યુઝ પર આપણે આગળ વધીશું. તો એક સ્થાનિક સંકેતો પર જ એક ફોકસ રાખીશું. તો એમાં એફઆઈએસ અને ડીઆઈએસના નંબર જોઈએ પ્રદીપ, કારણ કે કેશમાં જુઓ તો મેં એક ખાસી ખરીદદારી જોવા મળી રહી છે. 7,908 કરોડ એફઆઈએસે ખરીદ્યા છે. તો ડીઆઈએસનો પણ ફિગર ઘણા સેશન્સ પછી એક મોટો ફિગર જોઈ રહ્યા છે. 7,107 કરોડ એમણે ખરીદ્યા છે કેશમાં. એની સાથે સાથે વાયદા કારોબારમાં પણ બંને જગ્યાએ ઇન્ડેક્સ અને સ્ટોક તરફથી ફ્યુચરમાં ખાસી ખરીદદારી છે. ઇન્ડેક્સ ફ્યુચર 4,356 કરોડની ખરીદદારી ગઈકાલે થઈ છે. તો સ્ટોક ફ્યુચરમાં પણ 942 કરોડની ખરીદદારી છે. તો એફઆઈએસ હવે 44,000 કોન્ટ્રાક્ટ સાથે લોંગ આપણને નેટ લોંગ કરતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ફિગર્સ? ગઈકાલના જે આંકડા છે કેશ અથવા ડેરિવેટિવ માર્કેટના એ ખૂબ પોઝિટિવ છે. 7,900 કરોડની કેશ સેગમેન્ટમાં એફઆઈએસ તરફથી બાઇંગ છે. ડીઆઈ તરફથી પણ 7,100 કરોડની બાઇંગ છે. ખાસ કરીને ઇન્ડેક્સ ફ્યુચરમાં 4,300 કરોડનું મોટું બાઇંગ આવ્યું છે. અને હવે પહેલી વખત એફઆઈએસનું જે લોંગ એક્સપોઝર છે એ શોર્ટ એક્સપોઝર કરતાં વધી ગયું છે. 54.8%, 54% રફલી એફઆઈએસ લોંગ છે. સિરીઝની શરૂઆતમાં ફક્ત 13% લોંગ હતા. એટલે એક હ્યુજ આપણે ચેન્જ જોયો છે થ્રુ ધ સેશન. અને ખાસ કરીને ઇલેક્શનના રિઝલ્ટ પછી ગઈકાલે જે આ 4356 કરોડના નેટ બાઇંગની આપણે વાત કરી, તેમાં નિફ્ટીમાં 179 કરોડ છે. પણ એક સિંહ ફાળો છે એ બેંક નિફ્ટીનો છે, જેમાં 4370 કરોડનું નેટ બાઇંગ જોવા મળે. એટલે ગઈકાલનું જે ડેરિવેટિવની એક્શન છે એમાં બેંક નિફ્ટીએ એક લાઇમલાઇટ સ્ટીલ કરી છે. મોટાભાગની એક્શન ત્યાં આગળ આપણે જોવા મળી, જે પ્રમાણેનું એક ઇન્ટ્રાડે એક્શન ત્યાં જોવા મળ્યું. જે 4356 કરોડનું બાઇંગ છે એમાં 43,000 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ એડ થયા અને 13,800 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ અનવાઉન્ડ થયા. એટલે ક્લિયરલી ડેરિવેટિવ અને કેશની જે એક્ટિવિટી છે ગઈકાલની એફઆઈએસની અને ડીઆઈની બે પોઝિટિવ છે. ઓકે, કેશ અને ડેરિવેટિવ બંને નંબર્સ એફઆઈએસ તરફથી એક પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ હવે સ્ટ્રેટેજી બનાવીએ નિફ્ટી તરફ. સૌથી પહેલાં તો પ્રદીપ, કારણ કે ગઈકાલે જે આપણે ક્લોઝિંગ જોયું છે નિફ્ટી માટે 23,500ની આસપાસના જે લેવલ્સ પર આપણને ક્લોઝિંગ આપ્યું છે. એક રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ માર્કેટમાં આપણે ગઈકાલે એક જબરદસ્ત પ્રોફિટ બુકિંગ જોયું. નિફ્ટી જોઈએ આજે સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ ફોકસમાં. કોલ રાઇટર્સ જોઈએ 23,600, 700 અને 800ના ઝોન પર આપણને સૌથી વધારે કોલ રાઇટર્સ દેખાઈ રહ્યા છે. આઉટસ્ટેન્ડિંગ વાય સાથે પુટ રાઇટર્સ જ્યાં છે નીચેની તરફ એ 23,500, 400 અને 23,300ની તરફ જે છે એ સ્ટ્રાઇક પર આપણને દેખાડી રહ્યા છે. તો કઈ રીતે હવે નેક્સ્ટ 23,800ના જે લેવલ્સ તમારા હતા એની તરફ હવે આગળ વધતું દેખાશે નિફ્ટી તમને, કે તમે કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો? બેઝિકલી આપણી સ્ટ્રેટેજી એવી રહી છે કે જ્યાં સુધી નીચેના સપોર્ટ લેવલ ના તૂટે ત્યાં સુધી એક ટ્રેલિંગ સ્ટોપ લોસની રણનીતિ અપનાવીને નિફ્ટી પર લોંગ હોલ્ડ કરવા. તો એ સેન્સમાં જે છેલ્લા 7-8 દિવસનો એક નેરો રેન્જમાં રિલેટિવલી કારોબાર ગણી શકાય. ઇલેક્શનના રિઝલ્ટ પછી જે મોટી અપમૂવ આવી એના પછી આપણે એક નેરો રેન્જમાં કારોબાર કરી રહ્યા છીએ. તો એ જે 7-8 સેશનના બોટમ્સને તમે કનેક્ટ કરો તો એ ટ્રેન્ડ લાઇન લગભગ 23,400, 23,375ના રિજનમાં છે. તો આઈ થિંક આ એક સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને આ ડીપને આપણે બાય કરવાની સલાહ આપીશું, જે ઉપરના લેવલથી ગઈકાલથી જોવા મળી છે. એક્ઝિસ્ટિંગ લોંગ પણ આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. અને ઓન ધ હાયર સાઇડ આઈ થિંક 23,800, 23,850નો નેક્સ્ટ ટાર્ગેટ ઝોન આપણે રીટ્રેટ કરીશું.
જી 23,800 23,850 ટાર્ગેટ રિટ્રીટ નિફ્ટી માટે. પરંતુ નિફ્ટી બેંક જુઓ તમે, નિફ્ટીની સામે ગઈકાલે એક એક્સપાયરીનું સેશનને જે એક નવા રેકોર્ડ નિફ્ટી બેંકે બતાવ્યા છે. શરૂઆત એટલી મજબૂત નહીં, પરંતુ ત્યારબાદ માર્કેટ પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે, ત્યારે નિફ્ટી બેંકમાં મજબૂતી વધતીને વધતી આપણને જોઈ રહ્યા છે. જબરદસ્ત એક આઉટ પરફોર્મન્સ 51,400ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ છે, 950 અંકની મજબૂતી સાથે. અને ગઈકાલે આપણે જોયું કે એક બ્રેકઆઉટ પર એક બહુ જ સારો એવો ટ્રેડ પણ આપણને જોવા મળ્યો હતો. સાથે જ નજર કરી લઈએ જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ હતા એ ઝોન પર, તો ખાસી એવી જ્યારે મજબૂતી આપણને જોવા મળી હતી નિફ્ટી બેંક માટે. 51,500, 52,000 અને 52,500ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ હતા. તો નીચેની તરફ જોઈએ પુટ રાઇટર્સનો જ્યાં ઝોન હતો નિફ્ટી બેંક માટે, એ લેવલ્સ હતા, એ સ્ટ્રાઇક હતી 51,500 પર, 51,000 અને 50,500 પર. તો હવે આગળ કઈ રીતે એક મજબૂતી અને લેવલ્સ નિફ્ટી બેંક માટે જોઈ રહ્યા છો? તો બેંક નિફ્ટીમાં ગઈકાલે એક મોટી અપમૂવ જોવા મળી અને લાર્જલી એક લેવલ પછી સસ્ટેન ઉપર થયું, તો એક શોર્ટ કવરિંગનો પણ ઘણો બધો ભાગ હશે અને એક્સપાયરીનો દિવસ હતો, આપણે યાદ રાખવું જોઈએ. અને જે ગઈકાલના ટોપ બન્યા છે એ બરાબર એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન સાથે કોઇન્સાઇડ થાય છે, જે 2 ફેબ્રુઆરી અને એના પછીના ટોપ્સને કનેક્ટ કરીએ, રાઇઝિંગ ટોપ્સને કનેક્ટ કરીએ તો ત્યાં એ લાઇન આપણને મળે છે. તો ગઈકાલે જે 52,000ની નજીકના ટોપ છે એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એ સેન્સમાં રહેશે. આ ટ્રેન્ડ લાઇન ત્યાં આગળ હતી, 52,000ની ઉપર ચાલે છે તો પછી 52,700ના આપણે ટાર્ગેટની વાત કરીશું. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ ગઈકાલની મોટી અપમૂવના હિસાબે થોડાક નીચે છે. 50,300 એક લેવલ છે જેના સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં આપણે લોંગ હોલ્ડ કરીશું અને 52,000ની ઉપર ચાલે તો 52,700નો નેક્સ્ટ ટાર્ગેટ આવશે. 2 બાય રેકમેન્ડેશન છે. અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી જે સ્ટોક છે એની પર પહેલો બાય રેકમેન્ડેશન રહેશે. 4-5 દિવસના કરેક્શન પછી આ સ્ટોકમાં પાછું મોમેન્ટમ આવ્યું છે અને હાર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1398નો બંધ છે, 1355નો સ્ટોપ લોસ રાખી 1470ના ટાર્ગેટ માટે લઈ શકાય. સિમેન્ટ સ્પેસનો પ્રિઝમ જોન્સન બીજી પીક રહેશે. ગઈકાલે ડેલી ચાર્ટ્સ પર એક ઘણા સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સનો 169નો ક્લોઝ છે, 163નો સ્ટોપ લોસ રાખી 180ના ટાર્ગેટ માટે લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. સ્ટોક આઈડિયા રહેશે. એક છે સૌથી પહેલી ઝોમેટો. આપણે જોઈએ તો સ્ટોક સ્લોલી એન્ડ સ્ટેડીલી અપમૂવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને જે હિસાબે સેટઅપ છે તો રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે સ્ટોકના અંદર અને 50-day ડેમાં પણ પોઝિટિવ તરફ જોવા મળી છે. RSI ઇન્ડિકેટર બી પોઝિટિવ સાઇડ પર ચાલી રહ્યું છે. તો મને લાગે છે કે રિસ્ક વર્સસ રિવોર્ડ ઝોમેટોમાં ફેવરેબલ રહી શકે એમ છે. તો 192ના સ્ટોપ લોસ સાથે 210ના લક્ષ્ય માટે ઝોમેટો લેવાની મારી પહેલી ભલામણ રહેશે. સેકન્ડ, ગઈકાલે આપણે જોયું કે ઓવરઓલ બેન્કિંગ સ્ટોક્સના અંદર મોમેન્ટમ પોઝિટિવ સાઇડ જોવા મળી છે. તો આઈ થિંક સેકન્ડલી NBFC સ્પેસમાં પણ આપણે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. તો હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાંથી LIC હાઉસિંગ સ્ટોક 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરે છે. વીકલી મંથલી સ્કેલ પર નવા હાઈસ બનાવતી જોવા મળી છે અને મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ છે તો ઘણું સ્ટ્રોંગ છે. તો 727ના સ્ટોપ લોસ સાથે 770ના લક્ષ્ય માટે LIC હાઉસિંગ ફાઇનાન્સ લોંગ કરવાની મારી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે. તો બે કોલ છે મારે. વન ઇઝ એક્સિસ બેંક. એઝ વી હેવ બીન ડિસ્કસિંગ કે બેન્કિંગ સેક્ટરમાં પોઝિટિવ વ્યૂ છે એન્ડ વી કેન સી ફર્ધર અપસાઇડ ઇન એક્સિસ બેંક. એન્ડ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન કાલે આનું 52 વીક હાઈ હતું, 1226ની આસપાસ ક્લોઝિંગ હતી. સો વન કેન ટેક અ લોંગ સાઇડ એન્ડ 1210નો તમે એક સ્ટોપ લોસ મૂકીને ચાલો. ફર્સ્ટ जो टारगेट આવે છે તમારું 1250 to 1255ની આસપાસ આવે છે, અને આની ઉપર અગર ટ્રેડ થાય then next level would be 1280 to 1290. હોલ્ડિંગ ટાઈમ ફ્રેમ would be 2 to 4 ટ્રેડિંગ સેશન. બીજો કોલ છે તમારે અદાની પોર્ટમાં ટ્રેન્ડ પોઝિટિવ છે. આનું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું દેટ હેઝ બીન રીટેસ્ટેડ વિથ વોલ્યુમ, તો આ ઇન્ડિકેશન પોઝિટિવ સાઇનનું છે. તમારું 1448ની આસપાસ ક્લોઝિંગ હતી, તો વન કેન ટેક અ લોંગ કોલ ઇન ઇટ. 1510 1515નો ટાર્ગેટ છે. 1410નો તમે એક સ્ટોપ લોસ મૂકીને ચાલો. ટાઈમ ફ્રેમ વુડ બી 2 to 4 ટ્રેડિંગ સેશન.